બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, માઈ ભક્તોને જય જગદંબ. અમારા રાધાકૃષ્ણ ટેમ્પલની અંદર હોમાત્મક નવચંડી યજ્ઞ પહેલી વાર થવા જઈ રહ્યો છે. વિશેષ 4 નોરતા આપણે કહીએ છીએ. આશ્વિન નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી જે છે એ પ્રસિદ્ધિ છે, જેમાં આપણે આશ્વિન નવરાત્રીમાં ગરબા રમીને માતાજીને પ્રસન્ન કરીએ છીએ. ચૈત્ર નવરાત્રી ભક્તિનો નવરાત્રી કહેવાય. તો આપણે યજ્ઞ કરીને માતાજીને પ્રસન્ન કરીએ. જે પણ મા ભગવતીની પાસે જે પણ ઈચ્છા લઈને બેસે છે યજ્ઞની અંદર, એ બધી પરિપૂર્ણ થાય છે. કોઈ મોક્ષની કામના ઈચ્છતું હોય તો એને મોક્ષ મળે છે. સુખ શાંતિ અને સમૃદ્ધિની ઈચ્છા રાખતું હોય અને સુખ શાંતિ સમૃદ્ધિ મળે છે. તો જે ભાવ લઈને યજ્ઞમાં બેસે છે ને એ યજ્ઞનું ફળ મળે છે. તો આ રાધાકૃષ્ણ ટેમ્પલની અંદર નવચંડી યજ્ઞનો સુંદર આયોજન કરેલો છે. બધા જ ભક્તો જોડાઓ અને વિશેષ જે યજ્ઞમાં બેસે છે એને તો પુણ્ય મળવાનું જ છે, પણ જે યજ્ઞમાં નથી બેસી શકતા એ પણ અવશ્ય વધારે. ચંડીપાઠ મધ્યાહનમાં થશે, જે 700 શ્લોકોનું પારાયણ, એની અંદર આવો. સવારે મહાપૂજા થશે, એ સમયની અંદર આવો, અથવા અંતે પૂર્ણાહુતિની અંદર જે આવી અને પૂર્ણ યજ્ઞનો લાભ લો.